जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 4.25। देवम एव अपरे यज्ञम योगिनः पर्युपासते ब्रह्मा ज्ञानो अपरे यज्ञम यज्ञेन एवं उपजुह्यति। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે અને અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા આત્મારૂપી યજ્ઞનો જ હોમ કરે છે. એટલે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનમાં એકાત્મ ભાવે ચિત્ત થવું, સ્થિર થવું એટલે જ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞનો હોમ કરવો કહેવાય. તો અહીંયા આપણે સમજવા જેવું છે કે ઈશ્વર અનેક માર્ગે મળે છે. એ ક્યાં તો બાહ્ય રીતે મેળવી શકાય અથવા તો અંદરની રીતે. બિઝનેસના કોન્ટેક્ટમાં સમજીએ તો આપણને વિકાસ પણ અનેક રીતે થઈ શકે એમ છે, પણ મૂળભૂત બિઝનેસનો હેતુ આપણા આજુબાજુના લોકોની, આપણા ક્લાયન્ટની ઉન્નતિનો હોવો જોઈએ. સો લીડરશિપમાં પણ એવું જ છે. દરેક વ્યક્તિ એક સરખી રીતે નથી વિકસતી. કોઈક એક્શન દ્વારા શીખે છે, કોઈક રિફ્લેક્શન દ્વારા શીખે છે, કોઈક સેવા દ્વારા શીખે છે, કોઈક શિસ્ત દ્વારા શીખે છે. સાચું નેતૃત્વ કોઈ પર એક મેથડ લાદી દેવું એ નથી, પણ યોગ્ય માર્ગની ઓળખ પડે એ જ છે. સો મેં આટલા વર્ષોમાં ઘણી લીડરશિપ ટ્રેનિંગ લીધી તો આઈ ફાઉન્ડ કે બધાની લીડરશિપની સ્ટાઇલ જુદી છે અને એક જ સિસ્ટમ બધા માટે યોગ્ય બને એ ખોટી વાત છે. પણ રિયાલિટી એ છે કે લોકોની ગ્રોથ સ્ટાઇલ પણ અલગ છે. કોઈક ટાર્ગેટ ડ્રીવન હોય, કોઈક લર્નિંગ ડ્રીવન હોય, કોઈક પર્પઝ ડ્રીવન હોય, કોઈક પ્રોફિટ ડ્રીવન હોય. સો ઇફેક્ટિવ લીડરશિપ રિસ્પેક્ટ્સ ડિફરન્ટ ગ્રોથ પાથ્સ. વ્યક્તિગત શક્તિ અને સ્વભાવ જો સમજીએ તો ટીમ સ્વાભાવિક રીતે વિકસે. સો અહીંયા મારા માટે હું એ લઈને જાઉં છું કે શું એક જ અપ્રોચ બધાને માટે ઉપયોગી બની શકે કે મારે બધા માટે એક અલગ અપ્રોચ પણ વિકસાવવો જોઈએ. સો આવો ગ્રોથ ડિઝાઇન બનાવીએ. હું દરેકના માર્ગને સન્માન આપું છું. મારી જાગૃતિ મારા ટીમના વિકાસ માટે અત્યંત જરૂરી છે. થેન્ક યુ.